નિર્મલા સીતારમણે ખૂબ મોટી જાહેરાત કરી અને અપેક્ષા કરતાં પણ વધુ આપ્યું છે અને 12 લાખ સુધી કોઈ પણ ટેક્સ નહીં ભરવો પડે. સાથે જે અલગ ઓપ્શન હોય છે, જે છૂટછાટ આપવામાં આવતી હોય છે, એ પણ મર્યાદા વધારીને 75,000 સુધીની કરી દેવામાં આવી છે. એટલે કે આવકવેરાના કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સાથે વાત પણ એ કરવામાં આવી હતી નિર્મલા સીતારામન દ્વારા, જ્યારે કે આવતા સપ્તાહે એક નવું ઇન્કમટેક્સ બિલ તો લાવવામાં આવશે જ, પરંતુ સાથે સાથે એમણે કહ્યું હતું કે બિલમાં પોલિસી ચેન્જ કરવામાં આવી શકે છે, પણ એનાથી સ્લેબ ઉપર કોઈ અસર નહીં થાય. સ્લેબને એનાથી કોઈ લેવા દેવા નથી અને આખો નવો સ્લેબ જે જાહેર કરવામાં આવ્યો છે, 12 લાખથી 15 લાખની આવક પર ટેક્સ જે 15% લાગતો હતો તે 10% કરી દેવામાં આવ્યો છે. 15 લાખથી 20 લાખ સુધીની જો અમારી વાર્ષિક આવક છે તો 20% ટેક્સ ભરવો પડશે. પણ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે અત્યાર સુધી જે પણ પ્રતિક્રિયાઓ લેવામાં આવી લોકો પાસેથી, નોકરિયાત વર્ગ પાસેથી, તેમણે એ જ કહ્યું હતું કે કન્ઝમ્પશન છે એટલે વપરાશ થાય છે અમારો, પણ સાથે સાથે સેવિંગ્સ થતી નથી, બચત થતી નથી અને જે પણ બચત થાય છે તો ટેક્સમાં અમે આપી દઈએ છીએ. પણ 12 લાખ સુધી જો તમારી વાર્ષિક આવક હશે તો તમારે એક પણ રૂપિયો ટેક્સ નહીં ભરવો પડે, એટલે કે કોઈ પણ ટેક્સ નહીં લાગે. જ્યારે એનાથી વધુ હશે તો 10% અને 15 થી 20 લાખ સુધીનો જે ટેક્સ સ્લેબ છે તેમાં ટેક્સ 20 લાખ ભરવો પડશે. પરંતુ આવકવેરાની મુક્તિ મર્યાદામાં એક મોટો વધારો કરવામાં આવ્યો છે અને નવા માળખા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની જે વાર્ષિક આવક છે તે કરમુક્ત કરી દેવામાં આવી છે. મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, ખેડૂતો માટે અનેક આમ તો જાહેરાતો કરવામાં આવી, પણ સૌથી વધારે જે ઇમ્પેક્ટ રહેતું હોય છે બજેટમાં, સૌથી વધારે જેની રાહ જોવાતી હોય છે એ તો ટેક્સ સ્લેબની હોય છે. કારણ કે ભલે કૃષિ પ્રધાન દેશ હોય, ખેડૂતો માટે સૌથી વધારે જાહેરાત થતી હોય, પણ અત્યારે નોકરિયાત વર્ગ અને સાથે સાથે સ્ટાર્ટઅપ્સમાં પણ એટલી જ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. પણ નોકરિયાત વર્ગને જાણે આજે કહેવાય ને કે એક ખુશ કરી દીધા છે નિર્મલા સીતારમણે. કારણ કે ગૃહિણીઓ સૌથી વધારે અપેક્ષા રાખી રહી હતી, કારણ કે ગૃહિણીઓની એ જ ચિંતા હતી કે આવક થાય છે અમારી, નો ડાઉટ, પણ સેવિંગ્સ થતી નથી. કારણ કે દરેક વસ્તુ મોંઘી છે અને જે બચત થાય છે તો ઇન્કમ ટેક્સમાં જતું રહે છે. પણ આ ગૃહિણીઓને કહેવાય ને કે એક મહિલા ઉપર તેમણે ઘણી બધી અપેક્ષાઓ રાખીને મહિલાએ જાણે આજે તેમના સપના પૂરા કરી દીધા. નિર્મલા સીતારમણે 12 લાખ સુધીની આવકવેરા પર મુક્તિ આપી દીધી છે. આવકવેરાના કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. અમારી સાથે કોંગ્રેસ તરફથી મેહુલભાઈ પટેલ, પલક પાવાગઢ ભારતીય જનતા પાર્ટી તરફથી જોડાઈ ગયા છે. ટેક્સ નિષ્ણાંત ધ્રુવેનભાઈ શાહ જોડાઈ ગયા છે. ધ્રુવેનભાઈ, ટેક્સ નિષ્ણાંત છો આપ અને ઘણા બધા લોકો આવતા હોય છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સની સમસ્યાઓ લઈને. ઘણી અપેક્ષા હતી, 10 લાખની અપેક્ષા હતી, પણ આ તો વધુ 2 લાખનો જાણે એક ફાયદો, બોનસ આપી દીધું છે. શું પ્રતિક્રિયા, કેટલો ફાયદો થશે નોકરિયાત વર્ગને? જેમ સમુદ્ર મંથનમાંથી એમના પાણીના ટીપા, પવિત્ર પાણીના ટીપા જ્યારે કુંભ મેળામાં પડ્યા હતા, એવું આજે પવિત્ર અનુભૂતિ થાય છે. નોર્મલ કરદાતાઓની અપેક્ષાઓથી પણ વિશેષ એવું કહીએ કે પેન્ડોરા બોક્સમાંથી જાણે લાભાલાભની જાહેરાત કરી છે. એક કરદાતા સામાન્ય વિચારતો હતો કે હવે મુક્તિ મળી જાય 8 લાખ રૂપિયાની કે 10 લાખ રૂપિયાની તો ઓહો હો, પરંતુ આજે તો પેન્ડોરા બોક્સમાંથી નાના મંત્રીશ્રીએ 12 લાખ સુધીની આવકમાં એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે. હું આ જાહેરાતને લેન્ડમાર્ક જાહેરાત તરીકે સંદેશના જાગૃત દર્શક મિત્રોને સીધી વાત કરવા માગીશ કે 12 લાખ સુધીના વ્યક્તિગત ટેક્સમાં કોઈ પણ ટેક્સ નથી. જો એવું વાત કરવામાં આવે તો નિર્મલા સીતારમણે જે એમને વક્તવ્યમાં જણાવ્યું કે 12 લાખ સુધીમાં જેમાં કેપિટલ ગેઇન આપણે ગણવાનો નથી, તો તેવા કરદાતાને 80,000 રૂપિયા સુધીના ટેક્સનો બેનિફિટ થાય છે, જે હાલમાં જોવા જઈએ તો 100%નો એમને સીધો ફાયદો થઈ રહ્યો છે. તેવી જ રીતે 18 લાખ સુધીની આવક ધરાવતા કરદાતાને 70,000 રૂપિયાનો ટેક્સ, જે હાલની આવકના 30% સુધીનો એમને લાભ મળી રહ્યો છે. અને 25 લાખ વાળા જે કરદાતાની આવક ધરાવે છે તેવાને 1,10,000 માત્ર વેરાની જે સમગ્ર જાહેરાત કરવામાં આવી છે ખૂબ જ આવકારદાયક છે. અને કદાચ ઇન્કમ ટેક્સમાં જ્યારે સીધા કરવેરાની દરખાસ્તમાં એવું એક સૂચન કરવામાં આવ્યું કે આગામી સપ્તાહમાં હવે નવું ટેક્સ કોડ બિલ લાવવામાં આવશે, ત્યારે કરદાતાના મગજમાં એવું હતું કે બસ હવે તો પતી ગયું, કરદાતાની કોઈ અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે. પરંતુ મહાકુંભની જ્યારે વાત હતી, જ્યારે પવિત્ર ગંગા સ્નાન અને ત્રિવેણી સંગમની વાત હતી, આજે એવો ત્રિવેણી સંગમ ઊભો કરી દીધો છે. એમને વ્યક્તિગત રીતે કરદાતાને સીધો લાભ આપ્યો છે.
TDSના માળખાની અંદર દરમાં ઘટાડો કર્યો છે, ભાડાની જે આવક છે એની અંદર પણ TDSની મુક્તિ મર્યાદા વધારી અને હવે 6 લાખ કરવામાં આવી છે અને 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન્સને પણ પગારદાર કરદાતાને આની સાથે સંયોગિક રીતે લાવવામાં આવ્યો છે. નાણામંત્રીએ એવું પણ જણાવ્યું કે આવું કરવાથી 1 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ અને 2,20,000 કરોડનું ઇનડિરેક્ટ ટેક્સનું નુકસાન થઈ રહેશે. પરંતુ આ સમગ્ર નુકસાન કરતાં પણ સામાન્ય કરદાતાની અપેક્ષાઓ પર આજે નિર્મલા સીતારામન જાણે ખરા ઉતર્યા છે અને વિકસિત ભારતના સપનાનું સાકાર 2047ના વિકસિત ભારતની વાત આજે એનું પ્રથમ પગથિયું ચાલુ કર્યું હોય અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મેક ઇન ઇન્ડિયા જેવા ડિજિટલ ઇન્ડિયાના સ્લોગનને આજે સાચા અને ખરા અર્થમાં કરદાતાને અનુભૂતિ કરાવે એવા છે. બિલકુલ, એટલે ખૂબ મોટી જાહેરાત અને કહેવાય ને કે જેમ ખૂબ સરસ વાત કહી ધ્રુવેનભાઈએ, જેમ જે કહેવાય ને કે સમુદ્ર મંથન વખતે જે અમૃતના ટીપા પડ્યા હતા એ રીતે જાણે અમૃત સમાન આજે બજેટ આ કહી શકાય, કારણ કે છેલ્લી જાહેરાત ખૂબ મહત્વની રહી. પરાગભાઈ, શું કહેવા માંગશું કે આખું બજેટ રજૂ કરવામાં આવ્યું, ખેડૂતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા, ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા. અત્યારે કહેવાય કે બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન જ છે અને એમાં પણ શિક્ષિત બેરોજગારી એ તો ખૂબ મોટો ચિંતાનો વિષય છે, પણ સ્ટાર્ટઅપ્સની લિમિટ વધારીને, એમની મર્યાદા વધારીને જે લોકો નોકરી નથી કરવા માંગતા, સ્ટાર્ટઅપ બિઝનેસ કરવા માંગે છે, એમના માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી અને નોકરિયાત વર્ગને તો સાચે આજે ખુશખબરી આવી જ છે. આપની શું પ્રતિક્રિયા? હું અહીંયા ચોક્કસ જણાવીશ કે જેવી રીતે ધ્રુવેનભાઈએ કીધું એવી રીતે કે ત્રિવેણી સંગમ મહાકુંભમાં એવું બજેટ 8 લાખ 10 લાખની બેઝિક એક્ઝમ્પશન લિમિટ કે કર માળખામાં ફેરફાર જે ધારીને બેઠા હતા, જ્યારે પાર્ટ એ બજેટનું ચાલી રહ્યું હતું ત્યારે ઘણી બધી બેનિફિટ આપવાની વાત થઈ. એ બેનિફિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હોય, એગ્રીકલ્ચર ક્ષેત્રે હોય, એજ્યુકેશન ક્ષેત્રે હોય, SMEની લિમિટ વધારી આપીને હોય કે સ્ટાર્ટઅપની લિમિટ વધારી આપીને હોય. ત્યારે કદાચ એવું લાગતું હતું કે આટલું બધું આપવા પછી કર માળખામાં કોઈ સુધારો નહીં આવે, કારણ કે સરકાર આટલું બધું આપ્યા પછી કાં સરકારે વધારે લેવું પડશે કે જે લઈ રહ્યા છે ચાલુ રાખવું પડશે. પણ અહીંયા તો દરેક જનતાની આશાને ખરું પડતું. અમે પહેલેથી કહેતા આવ્યા છે કે મોદી સરકાર એ જનતાની સરકાર છે. ભલે ગમે તે લોકો વાત કરતા હોય કે એક્સની સરકાર છે કે વાયની સરકાર છે, પણ આ જનતાની સરકાર છે. જનતાની સરકારે આજે પ્રૂફ કરી બતાવ્યું. હું અહીંયા કહેવા માંગીશ કે આ જ વસ્તુ જો નિર્મલા સીતારામનજીએ કરવી હોત 2024 1 ફેબ્રુઆરીએ તો કરી શક્યા હોત. ઇલેક્શન યર હતું, પણ અમે ઇલેક્શનને નહીં દેશને વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ અને 12 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. એની સાથે સાથે મેડમ જો આપણે જોઈએ ને તો કર માળખામાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એ પણ બહુ મોટો ફેરફાર કરેલો છે. એટલે કદાચ 25 લાખવાળી આવકવાળા માણસ હશે તો પણ એને કરમાં બહુ મોટો લાભ મળવા પાત્ર થશે. કદાચ હું નેક્સ્ટ તમે મને જ્યારે ચાન્સ આપશો, વાઇટ આપશો, ત્યારે હું એમને સમજાવી શકીશ કે કેટલો લાભ મળશે. પણ દરેક ક્ષેત્રે મહત્ત્વ આપી સામાન્ય મધ્યમ વર્ગનાને મહત્ત્વ આપનારું આ નરેન્દ્ર મોદી સરકાર અને નિર્મલા સીતારામનજીનું એક જનતાનું ડ્રીમ બજેટ, સરકારનું ડ્રીમ બજેટ નહીં, જનતાનું ડ્રીમ બજેટ એવું હું એને કહીશ. બિલકુલ મેહુલભાઈ, હવે બોલવા જેવું કંઈ રહ્યું જ નથી, કારણ કે ડ્રીમ બજેટ છે. ખેડૂતોની જે ક્રેડિટ લિમિટ હતી, જે સ્પેશિયલ કાર્ડ આપવામાં આવે છે એ પણ 3 લાખથી વધારી 5 લાખ કરી દેવામાં આવ્યું, એટલે કે દરેક વર્ગને સાચવવામાં આવ્યા છે. જે મહિલાઓ SC/STની છે એમને પણ જો તેમને બિઝનેસ કરવો હશે તો 2 કરોડ સુધીની લોન આપવામાં આવશે. કયું સેક્ટર રહી ગયું એ આપને લાગે છે? કોઈ કેવું સેક્ટર બોલવા જેવું રહ્યું નથી? એ કદાચ હું ના બોલી શકું તો તમે એવું કહો તો બરાબર છે, પણ ઘણું બધું જે હોય છે. પહેલી વસ્તુ તો જે અત્યારે 12 લાખ સુધીનું કર્યું છે, રિલીફ આપ્યું છે, એ વસ્તુ સારી છે. કારણ કે અત્યારે જે મધ્યમ વર્ગ હતો એટલો પીસાઈ રહ્યો હતો કે એમને ચોક્કસ આનાથી ફાયદો થશે. પણ તમે એક વસ્તુ જુઓ કે જે 12 લાખ સુધી એનો સ્લેબ નથી લઈ ગયા. જે 12 લાખ જો તમારી આવક હશે ત્યાં સુધી તમને 0 ટેક્સ લાગશે, પણ જો 12 લાખને 1,000 હશે તો તમારે પાછો ટેક્સ ભરવાનો જ થશે. તો જે કદાચ સૌથી પહેલાં બધા હરખાઈને લાગતું હોય તમને કે બીજા બધાને કે ભાઈ ટોટલી આમ જે 100% એમાં ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કર્યો છે, પણ 3 લાખ સુધીની જ આવકનો ટેક્સ સ્લેબ જે 2.5 લાખ હતો એ વધારેલો છે. તો કદાચ કોઈ એવી ગેરસમજમાં ના રહે કે 12 લાખ સુધી આવક છે એના ઉપર 0% ટેક્સ કરવામાં આવે છે. તો આ એક દરેક વખત જે રમત થતી હોય છે, જો એમણે કદાચ 3 લાખના બદલે એરો ટેક્સ સ્લેબ ઉપર પણ લઈ જઈ શક્યા હોત તો એનો થઈ શક્યો હોત. બીજી વસ્તુ જો વાત કરવામાં આવે તો ખાસ કેપિટલ ગેઇનને આમાંથી મુક્ત રાખવામાં આવ્યો છે. તો ત્યારે ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાની આવક શેર બજાર કે પછી બીજી રીતે એમાંથી કમાતા હોય છે, તો એમને એમાંથી કોઈ ફાયદો નહીં થાય.
તો આ એક ખાસ મુદ્દો ધ્યાન રાખવાની જરૂર છે. બીજી એક વાત કરવામાં આવે તો આ જે ન્યૂ ટેક્સ રેઝિમ છે એમાં જ આ ફાયદો આપવામાં આવ્યો છે. ઓલ્ડ ટેક્સ રેઝિમમાં કોઈ ફાયદો આપવામાં નથી આવ્યો, કે જે આપણા સિનિયર સિટીઝન અથવા તો જે ગૃહિણીઓ કે જે પોતે બચત કરવામાં માનતા હોય છે, કે જે ડિડક્શન લેતા હોય છે, કે ETCમાં ડિડક્શન લેવાની વાત કરતા હોય છે, તો એમને આનાથી કોઈ જ ફાયદો નથી થવાનો. તો આ છે ખાસ વાત કરી, જે ખુશ થઈને મહાકુંભની વાત કરી, પણ મહાકુંભમાં પણ આપણે જે થોડા દિવસ પહેલા જે દુકાન છે અને એમની પાસે ઘણા બધા લોકો એવા નહીં, જે પલકભાઈએ પણ વાત કરી કે પણ તો આ એ વસ્તુ એવી છે કે જે આપણે થોડા દિવસ પહેલા જોયું કે મહાકુંભમાં પણ જે અરાજકતા થઈ અને જે બહુ દુઃખદ બાબત હતી. હા, તો એટલે એવી જ વાત કે આમાં પણ ના થાય કે જે શરૂઆતમાં જે બતાવવામાં વાહ કરવામાં આવતી હોય છે, પણ જ્યારે એનાલિસિસ કરીને છેલ્લે જોવામાં આવે તો જે મેં તમને પોઈન્ટ 2-3 જે ગણાવ્યા, અને હજુ તો બીજું આગળ ફર્ધર એનાલિસિસ થશે તો એમાંથી ઘણી બધી એવી બાબતો નીકળશે કે જેમ કે કહેવામાં આવે કે અત્યારે હાલ મોટાભાગે સિનિયર સિટીઝનોનું છે કે જે આવક જે ઇન્ટરેસ્ટની ઇન્કમ હોય છે તો એમાં 50,000 થી લાખ રૂપિયાનું એમણે કર્યું છે, જે પણ આવકાર્ય છે, પણ લાખ રૂપિયા ઉપર TDS તો કપાશે જ. એટલે એમની ધારો કે 12 લાખની પણ આવક થતી હશે તો એમાં એમને એવું નથી કે ટેક્સ રિટર્ન નથી ભરવાનું કે પછી TDS પાછો નથી લેવાનું. તો આ જે બધી છે કોમ્પ્લેક્સિટી આ સરકારનું પહેલાથી એક જે રહેલું છે કે જે GSTનું લાવ્યા તો એ વખતે લાવવા પાછળનું જે મુખ્ય કારણ હતું કે સરળીકરણ કે ટેક્સનું, પણ એવું ના થયું. અને જે વર્લ્ડ બેન્કે કીધું એ પ્રમાણે ઇન્ડિયાનું GST માળખું છે વર્લ્ડનું સૌથી વધારે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બન્યું. તો એવું જ આમાં પણ જે કહેવાય કે રિલીફમાં વધારો કર્યો છે, જે લોકોને કદાચ ઘણા બધા જે નોન ફાઇનાન્શિયલ પર્સન હશે એમને લાગતું હશે કે 12 લાખ સુધી જે સ્લેબ વધાર્યું, પણ એવું નથી. જે રિલીફ આપવામાં આવી છે તો 100% જેટલો મધ્યમ વર્ગને કે ગરીબ વર્ગને ફાયદો આપવામાં આવે આવકાર્ય જ છે. વિરોધ પક્ષ તરીકે અમે સ્વીકારીએ છીએ. મારે છે ને એમણે જે વાત કરી એ ધ્રુવેનભાઈને પૂછવું છે કે તમારી પાસે એક જ ઘણા બધા મિનિટ મને જોઈએ છે. એક મિનિટ બિલકુલ. એમને મારે એમને મારે કરેક્ટ કરવા છે બેન, એટલે જનતાને ખોટી માહિતી ના જાય. તમને તક આપીશ. ધ્રુવેનભાઈને મારે એ પૂછવું છે, એમની પાસે ઘણા બધા ટેક્સ પેયર્સ આવતા હશે, નોકરિયાત વર્ગ. આજે 2 વર્ષ પહેલાથી જે આવ્યું છે ઓલ્ડ એટલે કે જૂનું માળખું અને નવું માળખું, મેહુલભાઈએ વાત કરી કે જૂના માળખામાં કંઈ ફેરફાર નથી કરવામાં આવ્યા, 50,000 સુધીની જે છૂટછાટ છે, પણ નવા માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આજે નવું માળખું ને જૂનું માળખું છે એમાં શું હજી પણ જે કરદાતાઓ છે એમને એટલું કન્ફ્યુઝન છે ખરી, અને લોકો શેનામાં રહેવા માંગે છે એ આપ શું એક્સપ્લેન કરશો? જેમ આવકવેરાની અંદર નવું માળખું અને જૂના માળખાની જે પદ્ધતિ હતી એમાં નવા માળખાને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા કેટલાય અંદાજપત્રની અંદર નવી સ્કીમની અંદર જ લાભાલાભ આપવામાં આવે છે. આવું મુખ્ય કારણ એટલા માટે છે કે અત્યારે 100 કરદાતા જો એમના આવકવેરા પત્રક ભરતા હોય તો એમાંથી 95% આવકવેરાના નવી સ્કીમની યોજના હેઠળ ભરવામાં આવે છે. એટલે જૂની યોજના માત્ર એક કાગળ પરની યોજના છે અને કદાચ એનું કારણ એવું છે કે ધીરે ધીરે જે જૂની યોજનાના કેટલાક હજુ એસેસમેન્ટો ચાલી રહ્યા છે, હજુ એના સ્ક્રુટિની ચાલી રહ્યા છે કે કેટલાક એના લાભાલાભ કે જે જૂની યોજનામાં 5 વર્ષના જે લાભાલાભ મળતા હોય એ યોજના જો જૂના વખતમાં પણ આજે 5મું વર્ષ પૂર્ણ ન થયું હોય તો એવા સંજોગોમાં જો ડિસકન્ટિન્યુ કરવામાં આવે તો જે જૂની યોજનાના 5 વર્ષના લાભમાં એમને નુકસાન જાય. એટલે જે નવી યોજનાની અને જૂની યોજનાની વાત કરવામાં આવે છે તો જો બંનેની કમ્પેરિઝન કરવામાં આવે ને તો પણ આ જે કરદાતાને આવકવેરા ભરતી વખતે નવી યોજનામાં જ લાભ થઈ રહ્યો છે. એટલે આ જે યોજનામાં એમનું સબમિશન છે કે જૂની યોજનામાં લાભ નથી પડતો ને નવી યોજનામાં જ પડે છે, પરંતુ એ વાત સાથે સમર્થન એમને આપવું પડશે કે 1 લાખ કરોડના ડાયરેક્ટ ટેક્સ એ ફોરગોન થઈ રહ્યા છે અને 2,60,000ના ઇનડિરેક્ટ ટેક્સ પણ ફોરગોન થઈ રહ્યા છે. જો આપણે કોઈ ટેકનિકાલિટીમાં ન પડીએ તો અંદાજપત્રની આવકમાં આટલું નુકસાન પ્રથમ દ્રષ્ટિએ અને એનો લાભાલાભ સામાન્ય કરદાતાને આપવામાં આવે છે. બીજું જેમ વાત કરવામાં આવી કે આ ભ્રામક યોજનાઓ છે, માત્ર 12 લાખ સુધીની છે, તો નિર્મલા સીતારામનજીએ એમના ઉદાહરણમાં જણાવ્યું કે સ્પેશિયલ રેટ જે લાગુ પડે છે કેપિટલ ગેઇનને બાદ કરતા એમનું બહુ સ્પષ્ટ અંદાજપત્રમાં રજૂઆત હતી અને પગારદાર કર્મચારીને 12 લાખ સુધીનો લાભાલાભ મળે એમાં 75,000 રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે. હું માનું છું એમની રજૂઆત જે દરખાસ્તની રજૂઆત છે એકદમ સ્પષ્ટ અને સચોટ અને સામાન્ય કરદાતાને સિરાની જેમ ઉતરી જાય એવી બિલકુલ કોઈ ભ્રમ નથી. જે એમણે કહ્યું, એક મારે પલકભાઈ તમને હું ચાન્સ આપીશ, એવું કંઈ નથી તમને ચાન્સ નહીં આપું, પણ મારે એક કન્ફ્યુઝન જે લોકોને ઘણા બધા હોય છે ક્લિયર કરવા છે. બીજી વસ્તુ એમણે એ પણ કહી અને મેહુલભાઈએ બી કહ્યું કે આપણી જે ટેક્સ વ્યવસ્થા છે ને ખૂબ જ જટિલ છે, વર્ષોથી ચાલી આવતી છે. એક વાત એમણે એ પણ કહ્યું કે આવતા સપ્તાહે બજેટ સત્રની અંદર જે નવું ટેક્સ બિલ લાવવામાં આવશે તો શું આ જટિલતાને દૂર કરવામાં આવી શકે છે અને લોકો વધુમાં વધુ નવા માળખા તરફ પ્રેરાય
જે સલંગ ભરી રહ્યા છે તો 5 વર્ષ તમે કહ્યું કે એમને લાભ જતા કરવા પડે, પણ વધુમાં વધુ પ્રેરાય એના માટે પ્રયાસ કરવામાં આવશે. કઈ જટિલતા અત્યારે લોકોને નડે છે અને એમાં કયા સુધાર લાવવાની જરૂર છે? ખાસ કરીને જ્યારે વાત કરીએ કે આવકવેરા પત્રક જ્યારે રિટર્ન ભરી જાય ત્યારબાદ એના સર્વે સ્ક્રુટિની અને એસેસમેન્ટ થતા હોય તો એ એસેસમેન્ટની અંદર કેટલીક આંટીઘૂંટી કાયદાના અર્થઘટન તેમજ વિવિધ માનનીય કોર્ટોના ચુકાદાઓ અને કેટલાક પરિપત્રોને જો ધ્યાનમાં લઈએ તો કેટલીક વખત હજુ પણ એકને એક સેક્શન કદાચ 100 વખત કે 120 વખત વિચારણા હેઠળ નામદાર કોર્ટોમાં આવી છે. ત્યારબાદ વખતો વખત અંદાજપત્રની અંદર પણ એના ઘણા બધા સુધારા કરવામાં આવે છે. હું કરદાતાના તરફે એટલું ચોક્કસ કહીશ કે જ્યારે 1961માં કાયદો આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં આજે આટલા બધા વર્ષોની અંદર આટલા બધા સુધારા થયા. એટલે માત્ર 200 પાનાની બુક જો ગણીએ ઇન્કમટેક્સ એક્ટની અને સુધારા ગણું તો 20,000 પાનાના સુધારાઓ છે પરિપત્ર અને જજમેન્ટ સાથે ગણું તો. હવે જ્યારે અર્થઘટનમાં સામાન્ય કરદાતા એ પીસાઈ ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય. બીજું જ્યારે ઇઝ ઓફ ડુઈંગની વાત કરીએ છીએ તો ચોક્કસ રીતે આદરણીય મોદી સાહેબે એ ઇઝ ઓફ ડુઈંગ ફીલ કરાવવાની વાત છે. એટલે સામાન્ય કરદાતાને જો જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને એ પ્રક્રિયામાંથી પાસ થતાં એવો અભિગમ આવે કે ના આમાં ઇઝ ઓફ નથી, એટલા માટે આગામી સપ્તાહ પર જે નવો ડાયરેક્ટ ટેક્સ કોડ રજૂ કરવાનો આવનાર છે એવામાં 50% સેક્શન્સ એમના સામાન્ય પ્રિએમ્બલમાં પણ એમને દરખાસ્તમાં રજૂઆત કરી કે 50% સેક્શન્સ નાબૂદ કરવામાં આવશે અને ખૂબ જટિલ નહીં પણ સરળ. કારણ કે જ્યારે આવક આપ જે જૂની ને નવીની વાત કરતા હતા એમાં એવું જ છે. જૂની સ્કીમમાં જે કલમ 80C જે લાભાલાભ લેવાની વાત હતી કે અન્ય લાભાલાભ લેવાની વાત હતી તો લાભ લેવા માટે ક્લેમ કરવો પડે, એના માટે સમર્થનને લગતા ડોક્યુમેન્ટ આપવા પડે અને પ્રક્રિયામાંથી કરદાતાને પસાર થવું પડતું હતું. માટે તમારી આવક પર સીધો આપણે કોઈ આંટીઘૂંટીમાં ના પડીએ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન, કપાત, એક્ઝામ્પશન, માફી, આનું 100% ડિડક્શન અને 5 વર્ષમાં ભાગવાનું, આવી આંટીઘૂંટીમાં ન પડતા સીધો તમારી 12 લાખ રૂપિયાની આવક છે તમને કર લાગુ નહીં પડે. અહીંયા કોઈ દરખાસ્તની વાત નથી, અહીંયા કોઈ કપાતની વાત નથી, અહીંયા કોઈ મુક્તિ આવકની વાત નથી, સીધી વાત છે. સામાન્ય કરદાતાને જો જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે તો એ ખર્ચાળ છે. સામાન્ય જનદાતાને અને કરદાતાને આવી ખર્ચાળ પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયામાંથી બાદ કરવા માટે નવી યોજના પર જ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હું માનું ત્યાં સુધી જૂની યોજના તો કદાચ સુસુપ્ત છે. એટલે આવનારા નેક્સ્ટ વીકની અંદર જે ડાયરેક્ટ કોડ ટેક્સ કોડ આવવાના છે એ સાચા અર્થમાં ઇઝ ઓફ ડુઈંગનો એક ભારતના એક સુવિકસિત નકશાની અંદર આપણે લાગે છે કે એમાં બદલાવની જરૂર હતી અને નવા ટેક્સ બિલની લાવવાની જરૂર હતી. આપ જુઓ કે 1961 પછી જો પણ કાયદો આટલા વર્ષો પછી ન બદલાય તો પછી એનો મતલબ જ નથી રહેતો. અને જ્યારે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જ્યારે 1961માં જ્યારે કાયદો બનાવ્યું તે વખતના ઇન્ટેન્શન અને તે વખતની ટેકનોલોજી ને તે વખતની કરમાળખામાં આજે આપ જમીનનો ફરક છે. આજે એઆઈની વાત કરીએ છીએ, રોબોટિકની વાત કરીએ છીએ, ડિજિટલ એરેટની વાત કરીએ છીએ, ક્રિપ્ટોની વાત કરીએ છીએ, તો આ બધાના ટેક્સેશનનું શું? તો આ બધી આંટીઘૂંટીમાંથી બહાર આવવા માટે એક સરળ માળખું જે સામાન્ય કરદાતાને સમજાય અને વ્યવસાયિકની મદદ સિવાય એ પોતે એમનું પત્રક ભરી શકે, એમનું ડેક્લેરેશન ભરી શકે એવી વિવિધ દરખાસ્તો સાથે નવો ડાયરેક્ટ ટેક્સ કોડ આવનારો છે અને આપણે સૌ કરદાતા એમને વધારવાના છે. બિલકુલ. પલકભાઈ, હવે આપ શું કહેશો? બે વસ્તુ અહીંયા હું કહેવા માંગીશ. પહેલો મુદ્દો તો મેહુલભાઈએ કીધું કે સિનિયર સિટીઝનને 1 લાખ રૂપિયા સુધીના વ્યાજ ઉપર તમારે હવે જે ATTB નંબરના ડિડક્શનમાં બેનિફિટ આપતા હતા એ મળશે. TDS થશે એટલે એમણે આવકવેરા પત્રક ભરીને એનું રિફંડ લેવા જવું પડશે. હું અહીંયા જણાવીશ કે સેક્શન 194A કલમ 194A નંબરની સેક્શન છે. એમાં લાસ્ટ યર સુધી આ લિમિટ 50,000ની હતી. આ વર્ષે લિમિટ વધારીને 1 લાખ કરી છે. એટલે TDS પણ સિનિયર સિટીઝનને નહીં થાય. એટલે ક્યાંય એ લોકોએ ગભરાવાની જરૂર નથી. આ બજેટ એવું છે મેડમ કે જેમાં શોધવું પડશે કદાચ ઓપોઝિશને અને જે લોકોને આ બજેટ નહીં ગમે એને કે આમાં શું અમે ભૂલ કાઢીએ. ભૂલ તો મેડમ ચાંદમાય દાગ છે એવું કહેવાવાળા છે. પણ અહીંયા હું જણાવવા માંગીશ કે કોઈ રિફંડ લેવા જવાની જરૂર નહીં પડે. TDSની મુક્તિ મર્યાદા પણ 50ની 1 લાખ કરવામાં આવી છે. એટલે તમારો કર કપાત પણ આમાં થવાનો નથી.
બીજું, ધ્રુવીનભાઈ બહુ સરસ રીતે સમજાયું કે 12 લાખ રૂપિયાનું નવું માળખું જેમાં તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. અત્યાર સુધી શું માંગો હતી કે 1.5 લાખનું એટીસી 2 લાખ કરવામાં આવે, હાઉસિંગ લોનની મુક્તિ મર્યાદા 2 લાખથી 3 લાખ કરવામાં આવે, 1.5 ના 2, 2 ના 3, બરાબર. પછી હતું કે સેવિંગ બેંક ઉપરનું વ્યાજ 10,000નું 50,000 કરવામાં આવે, બીજા 40 આપણે ગણીએ તો પણ હું આ કશા બેનિફિટ ના મળે ને તો પણ 12 લાખ રૂપિયા સુધી કોઈ આવકવેરા ભરવાની જરૂર નથી. તો અહીંયા એ જ કહેવા માંગુ છું કે તો ઓલરેડી ગયા વર્ષે 7 લાખ રૂપિયામાં કવર થઈ જ ગયું હતું. 7 લાખ રૂપિયા સુધી નવા માળખામાં જ્યારે ટેક્સ નહોતો ત્યારે. હવે તો તમને 12 લાખ આપવામાં આવે છે કે જે પણ અત્યાર સુધી ડિમાન્ડ જનતાની હતી, કે જે પણ, હું ડાયરેક્ટ ટેક્સની વાત કરું, જે પણ ડિમાન્ડ ઓપોઝિશનની હતી કે કોઈ પણની હતી, દરેકને અહીંયા માગ્યા કરતાં વધારે બેનિફિટ આપેલ છે. અને જૂનું માળખું જ્યાં સુધી નહીં રિમૂવ કરવાની વાત છે ત્યાં સુધી ધ્રુવીનભાઈ બહુ સરસ રીતે સમજાયું કે ભાઈ એના ઘણા બધા હજુ લિટિગેશન પેન્ડિંગ છે. એમાં મર્યાદા એવી હતી કે ભાઈ તમે ઇન્વેસ્ટ કરો પછી 5 વર્ષ સુધી તમારે એ રૂપિયા એમાં રોકી રાખવા પડે. પછી બીજું, કદાચ જૂનું માળખું અત્યારે રિમૂવ કરી દીધું હોત, સુસુપ્ત અવસ્થામાં જ છે જૂનું માળખું. આજે મારી ઓફિસમાંથી 100 રિટર્ન જતા હશે તો મારી ઓફિસમાંથી 100 રિટર્ન માંથી 90 રિટર્ન 85 રિટર્ન નવા માળખા પ્રમાણે જ જતા હશે, પણ 15% હજુ 15 જણા હજુ એનો બેનિફિટ લઈ રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટનો બેનિફિટ લઈ રહ્યા છે, જે અમારે પાછો નથી લેવો ગવર્મેન્ટે, અને તેટલે જ હજુ ઓલ્ડ માળખું રાખવામાં આવ્યું છે. અને બહુ જ મોટી વાત કરી કે આવતા વીકમાં નવું ફાઇનાન્સ બિલ, ડાયરેક્ટ ટેક્સ બિલ રજૂ થશે. એમાં જો આપે એક જ કે 2 લાઇનમાં જે અનાઉન્સમેન્ટ વિત્ત મંત્રીશ્રીનું હોય, આપ સાંભળ્યું હોય તો એમણે કીધું કે 50% અને લેસ લિટિગેશન. જે અત્યારે જનતાને તકલીફ છે કે મેં એક સિમ્પલ વાત કરું જે જનતાને ટચ થાય છે કે મેં ડોનેશનનું ડિડક્શન માગ્યું અને પછી સરકારશ્રીએ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મારી પાસેથી પ્રૂફ મંગાયા. નવા માળખામાં કોઈ ડિડક્શન ડોનેશનનું મળતું જ નથી, એટલે કોઈ લિટિગેશનનો સવાલ નથી. તમે જે કમાયા એની ઉપર તમે ટેક્સ ભરો. અને ઓવરઓલ આ માળખામાં રિવિઝન કરવામાં આવ્યું છે. હું અહીંયા જનતાને જણાવવા માંગીશ કે જે નવું કર માળખું સરકારશ્રીએ આપ્યું છે એ આ પ્રમાણે છે. જે ગયા વર્ષે 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ના હતો, એ હવે 4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે. 4 થી 8 5%, 8 થી 12 10%, 12 થી 16 15%. જે પેલા 15 લાખ ઉપર 30% ટેક્સ લાગતો હતો, એ 12 થી 16 15%, 16 થી 20 20%, 20 થી 24 25%, અને 24 લાખથી ઉપર 30% ટેક્સ લાગશે. મેડમ, હું જ્યારે ભણતો હતો કે મેં નવો સીએ તરીકે વ્યવસાય ચાલુ કર્યો ને ત્યારે કોંગ્રેસની સરકાર હતી, 1.5 લાખ રૂપિયા ઉપર 30% ટેક્સ લાગતો હતો, અને અત્યારે 24 લાખ ઉપર 30% ટેક્સ લાગશે. તો આપણે એ વખતનો અને અત્યારનો ઇન્ડેક્સ ગણીશું ને, મોંઘવારી ઇન્ડેક્સ ગણીશું ને, તો પણ એટલો વધ્યો નથી જ્યારે સરકારે કરદાતાઓને એનાથી ઘણો વધારે બેનિફિટ આપ્યો છે. સરકારશ્રીના ખર્ચા વધ્યા છે તો પણ. તો હું તો એવું કહીશ કે આ બજેટને બિરદાવું જ સરસ છે. અને તમે જે સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું કે કાંઈ બોલવા જેવું નથી, એને હું પૂરું સમર્થન આપીશ. બિલકુલ મેહુલભાઈ, કહેવાય કે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલની એક અપેક્ષા હતી, બિલકુલ એ ઇન્કમ ટેક્સમાં રાહત આપી છે, ને અત્યારે આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલ એ જીએસટી કાઉન્સિલ અંતર્ગત આવે છે, પણ એક અપેક્ષા હતી, એમાં કોઈ ઘટાડો નથી. લાગે છે કે ક્યાંક બેલેન્સ કરી દીધું છે ગવર્મેન્ટે. પેટ્રોલ ડીઝલમાં ભલે રાજ્ય સરકારોને એવું કંઈ ના કહેવામાં આવ્યું કે ડ્યુટી ઘટાડવામાં આવ્યું, પણ બીજી તરફ ઇન્કમ ટેક્સમાં રાહત આપીને સરકારે બધું બેલેન્સ કરી દીધું છે. ફરીથી હું વાત કરું છું કે જે ઇન્કમ ટેક્સમાં જે એમણે જે રાહતો આપી છે એ આવકાર્ય છે, કારણ કે અત્યારે હાલ જરૂરિયાત હતી જે નહીં. પણ જે રીતે બતાવવામાં આવી રહ્યું છે કે જેમ કે પલકભાઈ મારા મિત્રએ હમણાં જે વાત કરી, તો હું એમને એ પૂછીશ કે સિનિયર સિટીઝન કે જેની મોટાભાગની જે સ્થાપન હોય છે બેંકમાં હોય છે, તો એમને ખાલી 1,25,000 જો એમાંથી વ્યાજ મળતું હશે તો એમણે ટીડીએસ નહીં કપાય? પલકભાઈ,
1,25,000 વ્યાજ મળતું હશે તો કપાશે ચોક્કસ TDS કપાશે અને કપાશે તો એમણે રિટર્ન ભરીને રિફંડ લેવો પડશે 12,500 રૂપિયાનો TDS કપાશે અને એમણે રિટર્ન ભરવું ચોક્કસ. પડશે. પણ સાહેબ હું અહીંયા જણાવવા માંગીશ તમને ભરવું કે પડશે ને. સાહેબ હું તમે જે કીધું સાહેબ એમ હું અહીંયા પછી જણાવવા માંગીશ હું તમે આપને આગળ મને પછી- જવાબ આપવા દો, જનતાને ગુમરાહ ના કરો. મેડમ મને જવાબ આપવા ગુમરાહની દો. વાત નથી. અહીંયા હું જવાબ આપવા માંગીશ કે સિનિયર સિટીઝન 15H નંબરનું ફોર્મ ભરી શકે છે, જે અત્યાર સુધી 2.5 લાખ કે 3 લાખ રૂપિયા સુધી ભરી શકતા હતા. હવે એમની 4 લાખ રૂપિયા સુધીની વ્યાજ, ડિવિડન્ડ એટસેટ્રાની આવક હશે ને એમને ટેક્સ ભરવાનો નહીં આવતો હોય તો બેંકમાં ખાલી એમણે એક ઓનલાઈન ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં ઓનલાઈન 15H નું ફોર્મ ભરવાનું છે. 4 અને લાખ એમનો ઉપરની TDS આવક હશે. નહીં થાય. 4 લાખ હા, ઉપર તો હશે. તમે 1.25 લાખનું તો જે- illustration ખોટું બસ આપી રહ્યા નહીં, છો, સાહેબ. હું આપને જે વાત કરી રહ્યો છું કે 12 લાખની જે વાત કરવામાં આવે છે કે 12 લાખ સુધી કઈ 4.25 નહીં લાખ થાય રૂપિયા, એવું 4.5 નહીં લાખ થાય. રૂપિયાની તો આપણે આવક ભરવાનો જેની છે, થશે બરાબર. એક એ 4.25 વાત. લાખ 4.5 લાખ રૂપિયાની જેની આવક છે એ 4.5 લાખ રૂપિયાની આવક વાળા તો અધરવાઇઝ પણ રિટર્ન ભરતા જ હતા. અમારી સરકારના ના, જમાનામાં નહીં, તમારી અમારી સરકારના સરકાર જમાનામાં એ return અમારી ભરતા જ સરકારની હતા. જમાનાની વાત ના કરો કારણ કે એ વખત ધારો કે 1.5 લાખ ઉપર જો 30% સ્લેબ હતો તો 1.5 લાખમાં મકાન મળતું હતું. અત્યારે 24 લાખ તમે લઈ ગયા છે, 24 લાખમાં મકાન નથી મળતું. તમે એ વાત ના કરશો. એ વખતનો જોજો તમે ઇન્ડેક્સ આપણે તમે જે inflation કરેલું છે index ને compare અરે કરીએ inflation તો index માં- inflation index અરે તમે બજારમાં જુઓ. 2001 નો 100 પલકભાઈ, હશે. તમે- 2001 નો પલકભાઈ, 100 છે તમે inflation index index, ની વાત- અત્યારનો 363 આમાંથી છે. કેટલા 3.63 ગણું. પલકભાઈ, 1.5 તમે લાખના સાંભળવાની 3.63 તમે ગણા તૈયારી એટલે રાખો. 6 લાખ પલકભાઈ, તમે રૂપિયા. સાંભળવાની તૈયારી સાહેબ, રાખો. મારે સાંભળવાનું તમે- કંઈ છે જ જે નહીં આજે. જે અત્યારે દર્શકો છે એમને ખ્યાલ છે કે તમે ઇન્ડેક્સની ખાલી વાતો કરી રહ્યા છો પણ તમે હકીકતમાં જે બજારમાં તમે ભાવ જુઓ જેટલા વધેલા છે મકાનના કે કોઈ પણ એ વખતે તમારા 1.5 લાખમાં જે સોનું આવતું હતું ને અત્યારે કેટલું સોનું આવે છે તો એમાં ચોક્કસપણે આ જે વાત કરી રહ્યા એટલે છે કે સામે એ વખતે મોંઘવારી વધી છે, ઘણી એમનું કહેવું એવું છે. બીજી વસ્તુ વાત જે ચોક્કસ કરવામાં agree આવે થઈશ, પણ મોંઘવારી પલકભાઈ, મેં 2001 તમને બોલવા દીધા છે. 2014 માં પલકભાઈ, તમે ઓકે. હા, એક વખત બોલવા દો. બીજી જે ન્યૂ ટેક્સ રેજીમની વાત કરવામાં આવી રહી છે બરાબર છે, એને જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તો આપણી જે ભારતની ઇકોનોમી છે એ બચત આધારિત ઇકોનોમી વર્ષોથી રહી છે અને એના કારણે જે 2008માં કે આપણને જે મોટી મંદીઓ જોવા મળી હતી એમાં પણ લોકોને વાંધો નહોતો આવતો કારણ કે લોકો બચત કરતા હતા. એટલે એમાં ધારો કે 1-2 વર્ષ જો ખરાબ પણ રહે મંદીવાળા તો લોકો પોતાની બચત વાપરી શકે. એટલે જે વિશ્વમાં બીજા બધા દેશોમાં મંદીની જેટલી અસર જોવામાં આવતી હોય છે કે ધારો કે નોકરી જાય તો એના પછી બીજા દિવસથી રોડ ઉપર આવી જાય કે પોતાના બિલ્સ ના ભરી શકે, એવું ઇન્ડિયામાં નહોતું થતું. તો આપણી હંમેશા બચત આધારિત એક ઇકોનોમી રહી છે. પણ આ સરકારનું તમે જોશો તો પોતાના જે માનીતા ઉદ્યોગપતિઓ છે એમને ક્યારે એમની આવકમાં વધારો થાય કે લોકો બચત ના કરે પણ લોકો વધારે વાપરે તો આ જે ન્યૂ ટેક્સ રેઝિમ છે એ લોકો શું છે કે એમાં બચતને કોઈ પ્રોત્સાહન નથી હોતું. તમે બચત કરો કે ના કરો તમારે સરખો ટેક્સ ભરવાનો છે. તો એનાથી બચતનું પ્રોત્સાહન ના મળવાથી લોકો બચત ઘટતી હોય છે અને જે આપણે અત્યારે ઇકોનોમિક સર્વેમાં પણ જોયું તો એમાં પણ એ વસ્તુ દેખાતી હોય છે. તો જે આખી એક ઇન્ડિયન ઇકોનોમી રહેલી છે કે જે બચત આધારિત એને ક્યાંક ને ક્યાંક ખોરવવાનું આમાં એક ષડયંત્ર હોય એવું પણ એક ચોક્કસ લાગી રહ્યું છે. બીજી વસ્તુ વાત કરવામાં આવી રહી છે કે 12 લાખ સુધીની મર્યાદા. પણ સૌથી પહેલાં તો અત્યારે જો તમે જોવામાં આવશે તો છેલ્લા 2 વર્ષમાં જે લોકોની આવક છે નોકરી આધારિત એમાં વધારો નથી થયો પણ પગારનું જે લેવલ કહી શકાય એમાં થોડોક પણ ઘટાડો થયેલો છે. તો જ્યારે લોકોની આવક નથી ત્યારે તમે વધારે ફાયદો આપો તો પણ ફાયદો નથી. લોકોની આવક વધે, લોકોને રોજગાર વધે એ પ્રમાણેના પગલાં આના કરતાં પણ વધારે જરૂરી હતા. કારણ કે જો મારી પાસે નોકરી જ નથી તો મારે 12 લાખની તમે એટલે મર્યાદા 50 લાખ બી સરકારી કરો. નોકરી કે એની કોઈ જાહેરાત નથી કરવા. સરકારી નોકરી નહીં, પ્રાઇવેટ સેક્ટરમાં પણ જો નોકરી વધે તો મારી પાસે આવક હશે તો મને 12 લાખનો બી ફાયદો થવાનો છે. મારી પાસે નોકરી જ નથી તો મારે 12 લાખ તમે કરો 50 લાખ કરો, મારે તો ખાલી હરખાવાનું જ છે. બિલકુલ. એટલે બીજી વાત એ છે પલકભાઈ કે અહીંયા ગીગ વર્કર્સની વાત કરવામાં આવી કે જે લોકો ટેમ્પરરી જોબ કે કોન્ટ્રાક્ટ બેઝ જોબ કરતા હોય છે એમના માટે નવી પોલિસી ને સામાજિક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા. પણ ગવર્મેન્ટ જો કોન્ટ્રાક્ટર અને જે ટેમ્પરરી જોબ કરતા હોય છે એમના માટે જો અલગ પોલિસી બનાવવાની વાત કરતી હોય તો એનો મતલબ એ કે સરકાર કોઈને પરમનન્ટ જોબ આપવા નથી માંગતી. એવું નથી મેડમ. સરકાર પરમેનન્ટ જોબ આપવા પણ માંગે છે અને સરકાર ટેમ્પરરી જોબ આપવા પણ માંગે છે. રોજગારીની તકો નહીં વધારી અને લોકોનું રોજગારીનું ધારો કે હું એક 5 મિનિટ માટે આપણે અઝમ્પશન કરીએ કે આજે 7 લાખની લિમિટ 7 લાખ જ રાખી હોત અને એને 7,20,000 પણ ના કરી મુદ્દો પૂરો થઈ ગયો. મને બોલવા દો ના, હું જવાબ આપું ને એમનો કે એવું કહે છે કે 7 લાખની 12 લાખ પણ લોકોની આવક નથી વધી. 7 લાખનો 7,20,000 ના કર્યો હોત તો આજે અત્યારે 1.5 કલાકનો ડિબેટ એની ઉપર જ હોત કે જનતાને કોઈ બેનિફિટ નથી આપ્યો. પલકભાઈ, તમે કર્યું જનતાને એનો મેં પહેલા benefit આપ્યો તો હવે આવકાર્યું છે. આપણે વાત કરી રહ્યા આવકાર્યું છે, છીએ પણ એમાં કે આવક વધે પણ એક જનતાને- જરૂરી હતું. મેહુલ તમે ભાઈ, એના હવે માટે તમે પગલાં બોલી નથી રહ્યા લીધા. છો. જનતાને આવક વધતી નથી અને આવકની મુક્તિ મર્યાદા વધી રહી છે. અચ્છા, બીજું એમણે કીધું કે બચત આધારિત ઇકોનોમી છે એટલે લોકોને સ્પેન્ડ કરી અને ઉદ્યોગપતિઓ કમાય એવી કોઈ સાજિશ છે. સાહેબ, સ્પેન્ડ કરે છે એમાં રિક્ષાવાળા પણ કમાય છે,
બસવાળા પણ કમાય છે, ફેરિયાઓ પણ કમાય છે, નાના લોકો પણ કમાય છે, પ્રોવિઝન સ્ટોર વાળા પણ કમાય છે. એમાં ઉદ્યોગપતિઓ ક્યાં આવ્યા એ મને નથી ખબર પડી રહી. ઉદ્યોગપતિઓ શબ્દ વાપરો તમને દુઃખ થયું. એવરીથિંગ ડઝન્ટ ગો ટુ ઉદ્યોગ. ના, ઉદ્યોગપતિ જ તમે વર્ડ વાપરો છો, અમારે દુઃખ નથી થતું. ટેવાઈ ગયા છે અમે લોકો, હવે ટેવાઈ ગયા છે અમે, ટેવાઈ ગયા છે. અચ્છા, રોજગારના પગલાની નીતિબેન આપ વાત કરો, બિલકુલ આપ વાત કરો. પલકભાઈ, આપણે આગળ ચર્ચા કરીશું, કારણ કે આપણે જનતાનો શું વ્યૂ છે આ બજેટ બાદ એ પણ જાણવું પડશે. કુણાલ વડોદરાથી અમારી સાથે જોડાઈ ગયા છે અને નોકરિયાત વર્ગ આ બજેટને કઈ રીતે આવકારી રહ્યા છે, શું કહી રહ્યા છે એના માટે એ પણ સાંભળી લઈએ. જી કુણાલ. હા, ભારતમાં બનેલા કપડા સસ્તા. જી કુણાલ. કુણાલ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? જી, જે રીતે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને 8મી વખત બજેટ રજૂ કર્યું છે, ક્યાંક ખુશીની વાત નોકરિયાત વર્ગ માટે એ છે કે જે 12 લાખ સુધીની જે આવક છે તેના પર ટેક્સ નહીં હોય. પરંતુ તેઓ શું વિચારે તેની સાથે વાત કરીએ. 8મી વખતનું બજેટ છે નિર્મલા સીતારામનનું. એક નોકરિયાત વર્ગ તરીકે કઈ રીતે જુઓ છો, કારણ કે 12 લાખ સુધી હવે ટેક્સ સ્લેબ નથી ફ્રી કરવામાં આવ્યું? બજેટ તો આમ તો જોઈએ તો બહુ સારું છે, પણ હવે સ્પષ્ટતા થઈ નથી. 12 લાખ સુધી કહે છે, પણ એ પાછું એમાંથી 4 થી 8 લાખમાં 5% કપાસ એવું બતાવે છે. એ જે સ્પષ્ટતા થઈ નથી, એટલે જો થઈ જાય તો વધારે સારું પડે એવું. કેન્સરની દવાઓ હોય કે ભારતીય કપડાં હોય, ઈવી હોય, તેના પર સસ્તું થશે, મોબાઈલ ફોન સસ્તા થશે. નોકરિયાત વર્ગને તો આ જરૂરિયાત વસ્તુ જ છે. ના, બહુ સારું છે, બહુ સારું છે બજેટ. આમ રિયલમાં સારું જ છે, બરાબર છે. તમે કઈ રીતે જુઓ છો, કેટલો ફરક પડશે નોકરિયાત? ઇન્ડસ્ટ્રી માટે સૌથી પહેલાં જો સારું હોય બજેટ, તો ઓબ્વિયસલી નોકરિયાત વર્ગ માટે આ બજેટ એમનું ઇન્કમ વધારનારું થવું જોઈએ, અને એ રીતે ભારતની ઇકોનોમીને બી આ બજેટ સારી રીતે આગળ લઈ જઈ શકે, તો એ આપણા માટે સારું છે. પણ એટલી ઇન્કમ વધી છે ખરી લોકોની? ઇન્કમ અત્યારે માર્કેટમાં ખરેખર ઇન્કમ વધેલી દેખાય તો છે, કામ પણ દેખાય છે, પણ છતાં બી હવે એ કયા સ્ટેજ પર આ બજેટ લઈ જશે ભારતની ઇકોનોમીને, અને વર્લ્ડમાં અત્યારે જે આપણી ઇકોનોમી ચાલી રહી છે, ડોલરનો રેટ જે પ્રમાણે વધી રહ્યા છે, એ બધા પર ગવર્મેન્ટ કંટ્રોલ લાવે તો એ ઇન્ડિયન ઇકોનોમી માટે સારી વસ્તુ થશે. બેન, કપડાં ક્યાંક સસ્તા થશે, ભારતીય બનાવટના કપડાં સસ્તા થશે તેવી પણ વાત છે. મહિલાઓ માટે કેટલી અગત્ય રીતે આ જુઓ છો, કારણ કે નોકરિયાત વખતે મહિલાઓ પણ હોય છે? હા, એ બરાબર વાત છે એમની બજેટમાં, કે જે લેડીઝના રિલેટેડ પણ કંઈક એમને ફ્રી રાખ્યું છે, બજેટમાં થોડો ફેરફાર કર્યો છે, એ ઘણો સારો છે. અને આગળ જતાં પણ જે ટેક્સીસમાં ને એમાં પણ છે તો બેનિફિટ રહેશે, સારું રહેશે. મતલબમાં બજેટ ઓવરઓલ સારું છે. એટલે મહિલાઓ પણ બચત કરી શકશે, જે વર્કિંગ વુમન છે તે? હા, વર્કિંગ વુમન માટે ઘણું સારું છે. જે રીતે નોકરિયાત વર્ગ છે તેઓ કહી રહ્યા છે, ખાસ મહિલાઓ એવું કહી રહી છે કે તેઓ માટે જે ટેક્સમાં જે માફી આપવામાં આવી છે 12 લાખ સુધી, એટલે જે નાણાંની બચત થશે, ત્યારે નોકરિયાત વર્ગ આ બજેટને હાલ વખાણી રહ્યું છે. બિલકુલ, તો નોકરિયાત વર્ગ આ બજેટને અત્યારે પ્રશંસા કરી રહ્યું છે. કુણાલ અમારી સાથે જોડાયા અને લોકો એવું જ કહ્યું કે બિલકુલ અત્યારે જાહેરાત કરી દીધી છે કે 12 લાખ સુધી ટેક્સ મુક્ત કરવામાં આવશે, પરંતુ એક સ્પષ્ટતા કરવામાં આવે. અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ નવા કર માળખા હેઠળ જેટલી કરમુક્તિ કરવામાં આવી છે. જૂનો સ્લેબ કેટલો હતો ને તમારે કેટલો કર ભરવો પડતો હતો, ટેક્સ ભરવો પડતો હતો, ને હવે નવો સ્લેબ કયો છે ને કેટલો કર ભરવો પડશે, એ નવા કર માળખા હેઠળ અમે ચાર્ટના માધ્યમથી આપને સમજાવી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં મોટી રાહત લોકોને આપવામાં આવી છે, અને આજે મુદ્દે આપણે વાત કરીશું જૈનિક વકીલ સાથે, કે જેઓ ટેક્સ કમિટીના ચેરમેન છે. જૈનિકભાઈ, ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, 12 લાખ સુધી રાહત આપવામાં આવી છે, અને અલગ અલગ સ્લેબ પણ બનાવવામાં આવ્યા છે. કેટલો ઓવરઓલ ફાયદો આપ જોઈ રહ્યા છો? ના, ચોક્કસપણે ઇકોનોમીને ખૂબ મોટો વેગ આ ફાયદાથી મળ્યો છે. જે કન્ઝમ્પશન અત્યારના એક મોટો ઇસ્યુ છે, તો એ કન્ઝમ્પશનને સ્પર કરવા માટે, કન્ઝમ્પશન વધારવા માટે આ મોદી સરકારનો મેજિકલ નિર્ણય, મિરેકલ નિર્ણય, મેજિકલ ડિસિઝન ને મિરેકલ ડિસિઝન હું કહી શકું. આ ડિસિઝનથી જે મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસ એક હાયર મિડલ ક્લાસ તરફ જશે, કન્ઝમ્પશન કરવા નીકળશે. સીધો ફાયદો દરેકના ખિસ્સામાં અંદાજિત લાખેક રૂપિયાનો સીધો ફાયદો થશે, જેનો ઉપયોગ એ ઇકોનોમી ઇન્ફ્યુઝ કરવામાં કરશે. કુલ મિલાકર જોઈએ તો આ બજેટમાં ખૂબ બોલ્ડ સ્ટેપ લીધું છે. અને આપ વિચારો કે 2014માં જે ઇન્કમ 2.5 લાખ હતી, એ સીધી 10 વર્ષમાં વધારીને 12,75,000 રૂપિયા પગારદાર કરદાતા માટે, અને બાકીના માટે 12 લાખ રૂપિયા કરી કાઢી. મારી દ્રષ્ટિએ ખૂબ જ બોલ્ડ અને લોકોને ખૂબ
ફાયદાકારક સ્ટેપ કહી શકાય. લિક્વિડિટીની વાત કરીએ તો લિક્વિડિટી બજારમાં વધશે, કઈ રીતે આ આખું માળખું છે તેનું સેટઅપ રહેશે અને ઇકોનોમી કઈ રીતે આનાથી બૂસ્ટ થશે? તો ચોક્કસપણે ઇકોનોમી વધવાનો એક સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એ હોય છે કે કન્ઝમ્પશન ડ્રાઈવ થવું જોઈએ. તો કન્ઝમ્પશન ક્યારે વધે કે જ્યારે લોકોના હાથમાં પૈસા વધે. તો પૈસા કઈ રીતે વધે? તો બીજું તો જે રૂટીન તમારે જે સેલરીને વધતું હોય કે બીજી કોઈ તમારી ઇન્કમ વધતી હોય તો એ તો તમારે ઇન્ફ્લેશન મેચ કરવામાં જ જતી રહે. પણ જ્યારે ટેક્સ, જે ગઈ સાલ તમે ટેક્સ ભર્યો છે એનાથી સીધો તમારે 80,000 લાખ રૂપિયા 50,000 રૂપિયા દરેકની ઇન્કમ પ્રમાણે ઓછો ભરવાનો આવે, તો મારી દ્રષ્ટિએ એ સીધા જ રૂપિયા કન્ઝમ્પશનમાં જવાના. કન્ઝમ્પશન થવાથી ઇકોનોમીમાં ખરીદદારી વધે, ઓવરઓલ પ્રોડક્શન બી વધશે અને જે આખી ઇકોનોમીની સાયકલ છે એ આખી સાયકલ આના કારણે ખૂબ સારી રીતે જે અત્યારે ઇન્ડિયાની અત્યારે વર્લ્ડમાં રિસેશન ચાલતા હોવા છતાં ઇન્ડિયા એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. 2047માં વિકસિત ભારત બનાવવાનું છે, 2027માં 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે. તો આ બધામાં જે જીડીપી ગ્રોથ આપણો 6-6.5% છે એને બદલે 8% સુધી કરવાનો છે. તો એ જીડીપી ગ્રોથ એ આ જો કન્ઝમ્પશન વધશે, ઇન્ડસ્ટ્રીયલ ઓવરઓલ પ્રોડક્શન વધશે, એગ્રીકલ્ચર ગ્રોથ થશે, એક્સપોર્ટ ગ્રોથ થશે, તો કુલ મિલાકર જે આપણો ગ્રોથ છે એ ગ્રોથ આપણે અચીવ કરી શકીશું. તો જે પ્રમાણે જેનિક વકીલ છે તે કહી રહ્યા છે કે આ જે ટેક્સેશન માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે, સાથે જ જે પ્રમાણે લિક્વિડિટીને લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને તેનાથી આગામી સમયમાં ઇકોનોમીને મોટું બૂસ્ટ મળશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો બિલકુલ જે સપનું છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું અને આર્થિક વેગ આપવાનો, આર્થિક રીતે પ્રગતિ કરવાની વાત છે. અને એમાં જે કહેવાય ને કે સૌથી મોટો જે ભાગ ભજવતા હોય છે ખેડૂતો છે, નોકરિયાત વર્ગ છે, તેમને પ્રોત્સાહન આપવાની વાત છે. જો તેમની આવક વધશે તો તેઓ વપરાશ વધુ કરશે ને વપરાશ કરશે તો માર્કેટમાં પૈસા આવશે ને એના જ કારણે તેમની સેવિંગ્સ કરવાની સાથે સાથે તે તેમના સપના પણ પૂર્ણ કરશે. અફોર્ડેબલ હાઉસિંગની પણ વાત કરી કે આવનાર સમયમાં નવા ઘર પણ બનાવવામાં આવશે અને 40 લાખ જેટલા ઘર બનાવવામાં આવશે. નવા કર માળખા હેઠળ જે કરમુક્તિ વધી છે તેનાથી લોકોને રાહત થઈ છે.